સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસે અસામાયિક તત્વો પર કડક કાર્યવાહી કરવી પડશે તેમ લાગી રહ્યું છે, કારણ કે સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે। ત્યારે વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની છે। વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની હત્યા કરાઈ છે। ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને યુવતીની હત્યા કરવામાં આવી છે, જેની સાથે સગાઈ થઈ તેણે જ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। બીજા સાથે અફેર હોવાની શંકામાં હત્યા કરાઈ હોય હત્યા કરી હત્યારો ભાગતો સીસીટીવીમાં કેદ થયો છે। આ તો ઘટનાને લઈને વરાછા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। વરાછા પોસ્ટ વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે, જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જે સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતાં આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે। હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે।